સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે. સફાઈ કર્મચારીઓને મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ તેમણે પ્રામાણિકતાથી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું. આ ઘટના અંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓએ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરી રહી છે. તે ખરેખર આવકારદાયક છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણા ભરેલું બોક્સ નાખી દીધું હોય તેવું જણાવવામાં આવ્યું છે. ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો. આ ત્રણેય મિત્રોને સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને તેમની પ્રામાણિકતાને બિરદાવે પણ છે. સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે. ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં 2 સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી 2 સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી 50 ગ્રામ સોનું મળી આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને, પણ એના મૂળ માલિક મળ્યા નથી. ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ, ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે. સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે. આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે. આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈ અને બહેનને અમે સુરતની પદાધિકારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા. આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે, પણ માનવતાની મહેકામાં પણ તે લોકો કચાશ નથી રાખી. તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું. આવી જ રીતે સુરતને વિશ્વના ફલક પર આ રીતે ચમકાવરે એવી જ અભ્યર્થના. આજ રોજ એક દિવસ પહેલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ગાડી 2114 નંબરની ગાડીમાં અમારા કામદાર જે હતા એમને સોનું મળેલ હતું અને એમણે એમના સુપરવાઇઝરને વાત કરી. સુપરવાઇઝર હસ્તક મારી જોડે વાત આવી અને અમે 1-2 દિવસ તપાસ કરી કે કોઈનું હોય તો મળી આવશે, પણ કોઈ આવ્યું નહીં. એટલે અમે પુણા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવ્યું. સોનામાં એક હાર હતો, એક પાટલો હતો અને 2 બુટ્ટી હતી. અંદાજે 2.5-3 લાખ રૂપિયા એમણે જમા લઈ લીધું છે અને અરજી લઈ લીધી છે અને તપાસ પણ ચાલુ કરાવી દીધેલી છે કે કોઈનું હોય તો આવશે. ત્યારે મેયર સાહેબે બોલાવેલા હતા, એટલે અમારી જે પુણા વોર્ડની ટીમ હતી એમને બોલાવેલા હતા, એટલે અહીંયા મેયર સાહેબની ઓફિસે આવ્યા હતા.